પ્રગતિ તરફ પ્રયાણ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે સૈનિક સ્કૂલનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરાયું। મહેસાણા જિલ્લાના બોરિયાવી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મોતીભાઈ આર ચૌધરી સાગર સૈનિક સ્કૂલ અને સાગર ઓર્ગેનિક પ્લાન્ટનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો। આ પ્રસંગે વર્ચ્યુઅલ માધ્યમથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં થયેલ બોમ્બ બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને ઊંડી સંવેદના પાઠવી મૃતકોને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે આ પ્રકારના કૃત્ય કરવામાં સંડોવાયેલાને કડકમાં કડક સજા થાય તે માટે સરકાર સંકલ્પબદ્ધ છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતની આતંકવાદી વિરોધ લડાઈ પૂરી દુનિયાએ સ્વીકારી છે અને આ લડાઈમાં વૈશ્વિક સ્તરે પ્રધાનમંત્રીનું નામ મોખરે છે। તેમણે સાગર સૈનિક સ્કૂલના લોકાર્પણ પ્રસંગે કહ્યું હતું કે મોતુભાઈ ચૌધરીની સાદગી અને આદર્શ જીવન સહકારી ક્ષેત્રના અગ્રણીઓ માટે માર્ગદર્શન બન્યું છે। આવા અનેકો સહકારી ક્ષેત્રના અગ્રણીઓની મહેનતથી આજે દેશ અને રાજ્યના ખેડૂતો, પશુપાલકો અને ગામડાઓ માટે સમૃદ્ધિના દ્વાર ખુલ્યા છે। કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રીશ્રીના સંકલ્પને પગલે આજે PPP મોડેલ થકી દેશમાં નવી 100 સૈનિક સ્કૂલનું નિર્માણ થયું છે, જેના થકી રાષ્ટ્રના બાળકો સૈન્ય સુધી પહોંચી રહ્યા છે।